માં બહુચરમાં, માં સિકોતરમાં અને આ બાજુમાં બીબડી સિકોતર માતાની પત્રિકા છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, બજરંગબલી. તો હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈશું. તો મિત્રો આ બાજુ આપણા પહેલો રમી રહ્યો છે. ઢબુડા આલે રમવા, પણ ઢબુડાથી નહીં રમતો, એમને એમ ખાલી રમવું. પયા ગન્નુ રાજા ગન્નુ રાજાને હજી સમજણ ઓછી પડે એટલે તાકતા નહીં. કયું જય શ્રી કૃષ્ણ બોલો ભયા. હા, હજી એમને ખબર ઓછી પડે એટલે હાલ રમવામાં પડ્યા. તો આપણે હવે ચા પાણી નાસ્તો કરી લેવું. પ્રિયલબાના મમ્મી નાસ્તો લઈને આવી ગયા છે. શું શું છે નાસ્તામાં? ચા, કાજુ પૂરી, ચાટપુરી અને ખારી, આટલું છે નાસ્તામાં. તો હવે આપણે નાસ્તો કરી લઈશું. અને કયો આ બાજુમાં ખોડામાં બેસી જાય, પહેલા લઈ લો. તો આપણે હવે નાસ્તો કરી લઈશું. તો ગાઈસ આપણે અત્યારે ભાવનગર નીકળવાનું છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે પહેલા માતાજીના દર્શન કરી લઈએ. આપણે ભાવનગર જવાનું હતું, તે આપણે અહીંયા રસ્તામાં ઉભા છીએ શિરડીનો. તો પહેલાં આપણે જઈશું, મારા સસરીને જવાનું છે, મારે સુલભાના મમ્મીને અહીંયા ઉતારવા માટે. તો હું ત્યાંથી નીકળી જઈશ. તો આપણે જઈશું 3 ગ્લાસ કરજો. એકદમ દેશી ગોળું છે, સરસ. કયો કયા તો કયો ઊંઘમાં ઉઠ્યા એટલા બોલતા નહીં. તો આપણે બિસ્કીન નીકળીએ સિદ્ધપુરથી પછી નીકળશું ભાવનગર જવા માટે. ઉતાર રહેજો. 3 કલાક જ્યુસ આવી ગઈ છે. આ ટૂટી આપી દો. હા પીલી. તો ગાઈસ આપણે હવે સિદ્ધપુરથી નીકળી ગયા છીએ મહેસાણા જવા માટે. તો આપણે ઇકો ગાડીમાં બેસી ગયા છીએ. તો ગાઈસ સામે બ્રિજ છે એ ઊંઝાનો છે. તો ગાઈસ ઊંઝાનું સર્કલ આવી ગયું છે, જોઈ લો સામે છે સર્કલ છે. તો હવે અહીંથી નીકળીશું. આપણે ફાઇનલી મહેસાણા પહોંચી ગયા છીએ, રાધનપુર ચોકડી ઉપર. આ જુઓ મહેસાણાનું લોકેશન. તો આપણે અહીંયા ઉતરી ગયા છીએ, ઇકોમાં બેઠા હતા. તો હવે આપણા એક પરમ મિત્ર છે, તો એમનું એક્ટિવા લઈને ભાઈ આવે છે. તો આપણે એનું એક્ટિવા લઈને ભાવનગર જવાનું છે. તો રસ્તામાં કઈ કઈ લોકેશન આવે છે તો હું તમને બતાવતો રહીશ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ફાઇનલી એક્ટિવા આવી ગઈ છે. બોલો શીખો મજામાં? બોલો ભાઈ, આપણે આ એક્ટિવા લઈને જવાનું છે. તો ગાઈસ આપણે ફાઇનલી મહેસાણાથી એક્ટિવા લઈને નીકળી ગયા છીએ. તો જો તો ગાઈસ
ગાઈસ આપણે આરી હોટલમાં જમવા જવાનું છે. આરી હોટલ આવેલી છે આપણે બગોદરા હાઈવે. તો આ હોટલમાં અમે 2-3 વખત જમેલા છીએ. તો બહુ સરસ બનાવે જમવાનું. તો આપણે ત્યાં હવે જઈશું. તો ગાઈસ આપણે જમવાનું બાકી હતું તો આપણે હોટલમાં આવી ગયા છીએ. તો જમવામાં શું મંગાવ્યું છે એ તમે જોઈ લો. કાચું શાક મંગાવ્યું છે, ડુંગળી છે, તંદૂરી રોટી, છાશ, ડુંગળી. તો કેવું લાગ્યું આ જમવાનું મંગાવ્યું તો કમેન્ટ કરજો. તો બહુ ભૂખ લાગી છે, કઢી વાગી ગઈ છે. હોટલ લઈને જતા બહુ થાક લાગી. ગરમી નહીં લાગી કારણ કે વરસાદનું વાતાવરણ હતું. વરસાદ પડે નથી પણ વાદળા ચાલુ યાર, એટલે ગરમી નહીં લાગી. આપણે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છીએ અને 5 વાગે પહોંચી ગયા હતા. પણ થોડું ઓફિસનું કામ બાકી હતું તે પતાવી દીધું. અને બીજી વાત મહેસાણાથી નીકળ્યો એ વખત તમને કીધું હતું કે જેટલું સારું લોકેશન હશે એ હું તમને બતાવીશ. પણ એક પ્રોબ્લેમ થઈ ગયો હતો કે રસ્તામાં થોડો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ફોન બગડે ના ઇનાઓને થઈને ફોનને ડીકીમાં મૂકી દીધો હતો. એટલે હું તમને લોકેશન બતાવી નહીં શક્યો. અને આ ફર્સ્ટ બ્લોગ છે મારો. તો તમને કેવો લાગ્યો એ તમને મને કમેન્ટમાં જણાવો.